हेलो दोस्तों, वेलकम टू डॉक्टर एम डी बायोलॉजी क्लास। મિત્રો, બોર્ડ પર તમને એક સરસ વાક્ય દેખાઈ રહ્યું છે, યુ વિલ નેવર વિન ઇફ યુ નેવર બિગિન। મતલબ કે તમે ત્યાં સુધી નથી જીતી શકતા જ્યાં સુધી તમે શરૂઆત નથી કરતા। જો તમે શરૂઆત નહીં કરો તો તમે જીતી નહીં શકો મિત્રો। તો સૌથી પહેલી વસ્તુ એ છે કે પરીક્ષા નજીક છે, પરીક્ષા નજીક છે અને પરીક્ષાનું થોડું ટેન્શન પણ આવશે કે હવે પરીક્ષા નજીક છે, પણ જરા પણ ગભરાવાની જરૂર નથી। હું તમારી સાથે જ છું, ડોક્ટર એમડી સર, ટીચર, ટ્રેનર, સ્પીકર। આપને સાચી માહિતી આપીશ કે આપણે શું કરી શકીએ। હજુ પણ કશું જ મોડું નથી થયું, આપણે શરૂઆત કરવાની છે। ફક્ત જો હજુ સુધી શરૂઆત નથી કરી તો પણ આપણી પાસે 60 દિવસ જેવા દિવસ છે, તો આપણે ઈઝીલી પ્રિપરેશન કરી નાખીશું। પણ ક્યારે? જો તમે ચોક્કસ આજે મક્કમ થઈ જશો કે હવે તો હું તૈયારી કરીશ જ, તો 100% તમે સફળ થશો મિત્રો। તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો અને આપને માહિતી પૂરી પાડીએ। જો આપ ચેનલ પર નવા છો તો ચેનલ પર લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો। ઘણા બધા વિડિયોઝ બાયોલોજીના આપને આની પર 400 વિડિયો મળશે, જેની અંદર આપણે ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમમાં આપ અભ્યાસ કરી શકશો। સાથે સાથે કોઈ પણ નવી અપડેટ અને સાથે કોઈ પણ પ્રકારની જે માહિતી આવશે એ બોર્ડની પરીક્ષા સુધી અને મેડિકલ એડમિશન સુધી હું આપની સાથે જ છું। તો જોઈએ, હજુ મોડું નથી થયું મિત્રો, હજુ મોડું નથી થયું, હજુ પણ આપણે શરૂઆત કરવાની છે। તમે રેડી હો તો સ્ટાર્ટ ટુડે, આજથી જ શરૂઆત કરી દો મિત્રો। હજુ મોડું થયું નથી, આ વાક્ય સમજી લેજો કે હજુ મોડું થયું નથી, કેમ કે જેમ હજુ જો એકાદ મહિનો આગો પાછો થશે, મતલબ કે 1 મહિનો આપણે આગળ જઈશું તો આપણો સમય વધુ ખરાબ થશે। અત્યાર સુધી જે પણ કર્યું, પણ આજથી હું શરૂઆત કરીશ। હજુ મોડું નથી થયું એ વાત યાદ રાખજો। હજુ પણ તમે ધારો તો 90+ માર્ક્સ લાવી શકો છો મિત્રો। જોઈએ કે ભાઈ શું કરવાનું છે, અત્યારે શું કરવાનું છે। તો સૌથી પહેલા જે કામ કરવાનું છે, આ જે દેખાય છે એને આપણે નો કહેતા શીખવાનું છે। એને એમ કહેવાનું છે કે ચોક્કસ અમે તારી સાથે સમય ગાળીશું વેકેશનમાં, હમણાં મને ભણવા દો। મોબાઈલને કહેવાનું છે કે નો, બચ કે રહેના। આનાથી જ બચવાનું છે મિત્રો। હાલ આપણે સૌથી મોટું જો ડિસ્ટ્રેક્શન હોય તો આ છે, આપણે મોબાઈલ લઈને બેસીએ છીએ। તમે અનુભવ્યું હશે કે 5 મિનિટ એમ કે ચલો 5 મિનિટ મોબાઈલ લઈ લઈએ, પણ ક્યારે 1 કલાક, 2 કલાક, 3 કલાક નીકળી જાય છે ખ્યાલ આવતો નથી। તો સૌથી પહેલા એનાથી બચવાનો મિત્રો પ્રયત્ન કરવાનો છે, તો તમે ડિસ્ટ્રેક્શનથી બચી જશો। આ આપણે પ્લાનિંગ કરવું જ પડશે, ઓકે મિત્રો। તો સૌથી પહેલા આનાથી આપણે બચીશું। બીજી વસ્તુ છે, बुलाता है मगर जाने का नहीं। આ જે મોબાઈલ છે એ તમને બોલાવે છે, વારંવાર નોટિફિકેશન આવશે, વારંવાર રિંગ વાગશે, તે તમને બોલાવશે, પણ આપણે બધી જ નોટિફિકેશનને બંધ કરી દેવાની છે મિત્રો। જ્યારે પણ તમે વાંચવા બેસો ત્યારે સૌથી પહેલું કામ એ છે, શક્ય હોય તો મોબાઈલને બીજા રૂમમાં મૂકી દો, અથવા એવું લાગે કે મોબાઈલ મારો પર્સનલ છે ને મારે એની જરૂર છે, તો તમે એની નોટિફિકેશન જે છે એને ટોટલ ક્લોઝ કરી દો, સાયલેન્ટ કરી દો, તો જ તમે સફળ થશો મિત્રો। નહીં તો આ તમને સફળ થવા દેશે નહીં। કેમ કે આપણે અમુક વખત એમ થાય કે આ ટોપિક હું જોઈ લઉં, એટલી વારમાં આપણે રીલ્સ પર જતા રહીએ, એટલી વારમાં આપણે ઇન્સ્ટાગ્રામ પર પહોંચી જઈએ, એટલા વારમાં આપણે ફેસબુક પર પહોંચી જઈએ, તો આપણું જે ભણતર છે સમય બગડી જાય છે। એટલે યાદ રાખવાનું મારું વાક્ય છે, बुलाता है मगर जानेगा नहीं। એટલે આપણે નોટિફિકેશન ટોટલ બંધ, 3 કલાક સ્લોટ પાડી દો મિત્રો। સ્લોટ કરો કે આ 3 કલાક હું વાંચીશ, એ દરમિયાન મોબાઈલ નહીં વાપરું, પછી ફરીથી એક બ્રેક લો, એ દરમિયાન તમે વાપરી લો, ફરીથી પાછા 3 કલાકનો સ્લોટ લો, ફરીથી તમે એને વાંચનની અંદર ધ્યાન નાખો, ત્યારે મોબાઈલ પાસે જવાનું નહીં। શું યાદ રાખવાનું? बुलाता है मगर जानेगा नहीं। તો મિત્રો યાદ રાખજો, આપણું ભણતર જરૂરી છે। આગળ જઈએ, ખોરાક। હવે પરીક્ષા નજીક છે, ખોરાક પર આપણે પૂરતું ધ્યાન રાખવું પડશે। કેમ ખોરાક પર પૂરતું ધ્યાન રાખવું પડે? ખોરાક પર પૂરતું ધ્યાન એટલા માટે રાખવાનું મિત્રો કે જ્યારે આપણે વધુ પડતું ખાઈશું તો આપણને ઊંઘ આવશે, આપણને સુસ્તી ચડશે, આપણને એમ થાય કે હમણાં ઊંઘી લો 2-4 કલાક, હમણાં આ કરી લો, પણ એ ચોક્કસ પ્લાનિંગ વગર આપણે ઊંઘવાનું નથી મિત્રો। તો એ માટે એવો ખોરાક ના ખાઈએ। બીજી વસ્તુ એ છે કે આપણે
જો આડું ટેડું ખાઈએ તો આપણે બીમાર પણ પડી શકીએ છીએ મિત્રો. તો પરીક્ષા ટાઈમે જો એકાદ અઠવાડિયું કે 10 દિવસ આપણે બીમાર પડી ગયા તો પાછું આપણું જે મહેનત કરવાનો શેડ્યુલ હતો એ પણ આપણો બગડી જાય છે. સાથે સાથે જંક ફૂડ જેવી જે આઈટમો છે એ ના ખાય અને જરૂરિયાત જેવો સમતોલ આહાર લેવાનું આપણે આયોજન કરવું જોઈએ. કેમ કે વાંચતી વખતે વાંચવા માટે, બ્રેઇનને પણ એક્ટિવ રાખવા માટે આપણા આહારની અંદર બેલેન્સ ફૂડ હોવું ખૂબ જ જરૂરી છે મિત્રો. જેની અંદર નટ્સ લઈ શકો, તમે પાણી ખૂબ પીઓ, પાણી પી શકો છો. જ્યારે તમે લીંબુ જ્યુસ, લેમન જ્યુસ કે એવું કંઈક પી શકો છો. અને જે ફૂડ આપણને એમ થાય કે ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય છે એવું ફૂડ જ આપણે સમતોલ આહારનો મિત્રો ઉપયોગ કરીશું. તો એક્ઝામ ટાઈમને 2 મહિના બાકી છે તો ફૂડ પર પણ આપણે પૂરેપૂરો કંટ્રોલ કરીશું. જરૂરત જેટલું ખાઈશું, ભલે તમે 5 વખત અલગ અલગ ખાઓ, જેટલું જરૂર લાગે એટલું ખાઓ. ટેબલ પર રિફ્રેશમેન્ટ નાસ્તો મૂકી દો, તમે નાનું સરખું વોક લો, એ બધું ખૂબ જરૂરી છે મિત્રો. પરીક્ષાની અંદર આ બધી શું જરૂર છે? તો જો મોટા જે વિદ્યાર્થીઓ સારા માર્ક્સ લાવે છે, મારો પોતાનો પણ અનુભવ છે કે ભાઈ જ્યારે આપણે સારા માર્ક્સ લાવીએ છીએ અથવા જે વિદ્યાર્થીઓ વધુ માર્ક્સ લાવે છે તે પોતાના ખોરાક પર પણ પૂરતો કંટ્રોલ કરે છે. એટલે કે પોતાની ઉપર કંટ્રોલ કરવો પડશે મિત્રો. જ્યાં સુધી આપણે આપણા ઉપર કંટ્રોલ નહીં કરી શકીએ ત્યાં સુધી આપણે ચોક્કસ જે આપણે ધ્યેય પ્રાપ્ત, ચોક્કસ જે આપણે નક્કી કર્યું છે કે મારો આ ગોલ છે એ પ્રાપ્ત કરી શકીશું નહીં. તો આપણે એક બાબત આપણ ધ્યાનની અંદર રાખીશું. ઊંઘ. મોટા ભાગના વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે સાહેબ વાંચવા બેસીએ તો ઊંઘ આવે છે, જેવી ચોપડી હાથમાં લઈએ છીએ ઊંઘ આવે છે. વાત સાચી છે મિત્રો, ચોપડી હાથમાં લઈએ અને ઊંઘ આવે. પરંતુ આપણે જો એક પર્ટિક્યુલર શેડ્યુલ બનાવી દઈએ, જો દિવસના મતલબ કે જે ટાઈમે આપણને ઊંઘવાનો ટાઈમ મળે ત્યારે આપણે સળંગ 6 થી 7 કલાકની જો તમે પૂરતી ઊંઘ લઈ લો તો પછી ત્યારબાદ તમને જલ્દી ઊંઘ આવશે નહીં. ઘણા બધા વિદ્યાર્થીઓ શું કરે, 2 કલાક વાંચે પછી વચ્ચે ઊંઘી જાય, પાછા ઉઠી જાય. તો એના કરતાં બેટર છે કે એક સળંગ ઊંઘ લઈ લો, સળંગ ઊંઘ લઈ લો. આ ઉપરાંત બપોરના ભોજન પછી એમ લાગે બપોરના ભોજન પછી પણ આપણે શું કરીએ કે ભાઈ 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટની એક ઊંઘ લઈ લેવી જોઈએ. જો તમે બપોરના ભોજન પછી પણ તમે મહેસૂસ કર્યું હશે, તમે અનુભવ્યું હશે કે આપણને ઊંઘ આવે છે, તો આપણે શું કરીશું, 20-25 મિનિટનું એલાર્મ મૂકીને આપણે ઊંઘી જઈશું. અથવા તો ઘરમાં કોઈને કહીને સૂઈ રહીશું કે ભાઈ મારે અડધો કલાક પછી ઉઠવાનું છે, તો તમે એના પછી થોડું ફ્રેશ ફીલ કરશો, જેથી તમને વારંવાર જે ઊંઘ આવે છે એ ઊંઘ આવશે નહીં. બીજી એક ઊંઘ આવવાનું કારણ છે કે તમે જે વિષય વાંચો છો એનું પ્રોપર પ્લાનિંગ કર્યું છે કે ભાઈ કયો વિષય વાંચવો, કયા સમયે કયો વિષય વાંચવો. જ્યારે આપણને એમ લાગે કે ભાઈ થોડુંક ઊંઘ આવે એવું છે તો એવો ટાઈમ હોય તો તમે મેથેમેટિક્સ, ફિઝિક્સ અને એના એક્ઝામ્પલ્સ ગણી શકો છો, જેથી વર્કિંગ થઈ જશે. રીડિંગ સબ્જેક્ટ છે, ફ્રેશ માઇન્ડને તમે જ્યારે વાંચવા બેસો ત્યારે કરી શકો છો. તો એક ચોક્કસ પ્લાનિંગ જો કરશો તો તમે સફળ થશો. 6 થી 7 કલાકની ઊંઘ લઈ લેવાની ખૂબ જરૂર છે, એ બાબતને ખાસ ધ્યાને રાખજો મિત્રો. હવે ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ. હવે એક્ઝામ નજીક છે મિત્રો, ક્યાં સુધી આપણે પાર્ટી કરીશું, ક્યાં સુધી ફરીશું, ક્યાં સુધી મિત્રો સાથે એન્જોય કરીશું. હવે આપણે 2 મહિના એક નક્કી કરી લઈએ કે ભાઈ હવે બધું જ બંધ. આખું વર્ષ મેં 365 દિવસમાંથી મોટા ભાગના દિવસ જેમ તેમ કરીને કાઢ્યા છે. જે રેગ્યુલર મહેનત કરતા હશે એમણે તો કરી જશે, પણ એમને પણ 60 દિવસની અંદર સખત મહેનત કરવાની છે. પણ જે વિદ્યાર્થીઓએ હજુ સુધી તૈયારી શરૂ નથી કરી તેમના માટે તો જરૂરી છે કે કોઈ પણ જગ્યાએ પોતાનો ટાઈમ બગાડવાની જરૂર નથી. આપણે ક્લાસ પતે, સ્કૂલ પતે, જ્યારે ફ્રી થઈએ તો પણ ઘેર જતા વચ્ચે પણ આપણે 1-1 કલાક સુધી મિત્રો સાથે ચર્ચા કરીએ છીએ કે હું આ વાંચીશ, પેલું વાંચીશ, પણ એકચ્યુઅલી ઘરે જઈને એ વાંચતા નથી. તો એ પણ આપણો વેસ્ટ ઓફ ટાઈમ છે. આપણો ટાઈમ શું થઈ ગયું છે? વેસ્ટ થઈ ગયું મિત્રો. ચોક્કસ પ્લાનિંગ કરવું પડશે, ચોક્કસ ટાઈમ ટેબલને ફોલો કરવું પડશે, તો જ તમે ગોલ એચીવ કરી શકશો મિત્રો, તો જ તમે ગોલ એચીવ કરી શકશો. તો આજે તો નક્કી કરી જ લો કે ભાઈ હવે હું મારો ટાઈમ બગાડીશ નહીં અને નહીં. હું 100% મારી સ્ટડી પર ફોકસ કરીશ, 100% મારી સ્ટડી પર ફોકસ
કરીશ. નેક્સ્ટ વિડીયો હું આપની સાથે લઈને આવીશ કે ભાઈ તૈયારીમાં શું કરાય, બાયોલોજીના જે આઈએમપી પ્રશ્નો છે કયા કયા છે, ચેપ્ટર વાઇઝ પ્રિપરેશન કેવી થાય. ખાસ બાબત છે આ વર્ષના વિદ્યાર્થીઓ માટે જનરલ ઓપ્શન છે મિત્રો. એક બે ચેપ્ટર આપણને એમ લાગે કે નથી ફાવતા તો એને ઓમિટ કરી દૂર કરી એના સિવાયના બાકીના ચેપ્ટર એકદમ સરસ તૈયાર કરીએ તો આપણે સફળ થઈ શકીએ છીએ. નેક્સ્ટ ટાઈમ આપણે 80-20 રૂલ્સ અને એ બાબતે પણ ચર્ચા કરીશું. ઘણા બધા વિડીયો મારા આપની સાથે હું શેર કરું છું. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો, વિડીયો જોતા રહેજો. વન શોટ વિડીયો પણ આપણે લાવીશું અને પરીક્ષા સુધી સતત મારી ચેનલ સાથે સંકળાયેલા રહેશો તો ફ્રી ઓફ આપણે અહીંયા અભ્યાસ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.